તો કેમ છો મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ રિએક્શન વિથ આરવીમાં। તો મિત્રો જાણો છું, બહુ સમય પછી આવ્યો છું। વચ્ચે સારા ગુજરાતીમાં ફિલ્મો આવીને ગયા છે, જેમ કે ભોળાનો ભગવાન છે। તેના બાદ આપણે મૂવી આવ્યું હતું ચણિયાટોળી, જે બહુ સરસ કલેક્શન કરી રહ્યું છે બોક્સ ઓફિસ પર। લાલો જે રિલીઝ થયું ત્યારે એટલું બધું નહોતું ચાલ્યું, પણ પછી પબ્લિકે ખૂબ વધાવ્યું છે। તો મિત્રો આજે આપણે રિએક્શન કરવાના છે અપકમિંગ ગુજરાતી ફિલ્મ દશેરા પર, જે ગુજરાતની સૌથી બિગેસ્ટ વીએફએક્સ ફિલ્મ કહેવામાં આવે છે, જેની સ્ટારકાસ્ટ એકદમ નવી છે, જેના પ્રોડ્યુસર છે વિરાટ દવે। અને રિટર્ન અને ડિરેક્શનની વાત કરીએ તો ચિન્મય નાયકે એને ડિરેક્શન આપ્યું છે। તો ચલો મિત્રો, ટાઈમ વેસ્ટ ના કરતા વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ। 3, 2, 1 એન્ડ ગો। આ ગામની દેવી તાંત્રિકો માટે મહાયક્ષિણી અને સાધારણ લોકો માટે વાઘ માતા। દશેરાના દિવસે વાઘ માતા દર્શન આપે અને લોકોના દુઃખ દર્દ બીમારી દૂર કરે। આ દહેરાએ તો માતા વિમલા પર પ્રસન્ન થાય। વિમળા, દેવ બાપુ, વિમળા જુઓ ને, વિમળાને શું થયું? આ દેવબાપુ કોણ છે? દેવબાપુ આ જંગલના સાચા સેવક એમ સમજો સાહેબ। દેવોની ભાષા જાણે અને સેવા કરે નિસ્વાર્થ ભાવ। આ પહેલા તમારું પોસ્ટિંગ ક્યાં હતું? ગીર નેશનલ પાર્ક। આટલી હારી જગા છોડીને તમે આ વિરાન જંગલમાં શું કામ આવ્યા? જંગલમાં આગ લઈને ક્યાં જવું છે? તમે હોય કે તમારા દેવબાપુ? પેલા પરમિશન લઈને આવો। हमारी आसपास तो 8 रोगियों से આખો ગામ બીમાર છે। આ બધું તો ખુલ્લા પગાને કારણે જ થઈ રહેલું છે। આ ખુલ્લા પગા શું છે? ખુલ્લો પગો એકવાર વળગે ને એટલે ખલ્લાસ। આપણે શ્રામગાન કરીશું। એમાં શું કરવાનું હોય? વાઘ માતાનું આહવાન અને એની આરાધના। આ જંગલમાં ક્યાંય વાઘ છે? એટલે હું આવ્યો ત્યારથી રોજ રાતના મને વાઘની ત્રાડ સંભળાય છે। મને બધાની ચિંતા થાય છે। મારે તમારી વિદ્યા શીખવી છે। તને શું થયું ભાઈ? સામે પણ તે બધાને ખુલ્લા પગા કરી રાખેલા। શ્રામગાનની તૈયારી કરો, બધી વિધિનો સમય નજીક આવી ચૂક્યો છે। દશેરા આવે છે, આ બધામાંથી વાઘ માતાની શ્રદ્ધા દૂર કર, અંધશ્રદ્ધા બધા ખુલ્લા પગા। માં કઈ કહી રહ્યા છે? શું? રાહુ એ વાઘ માતાને કોઈના શરીરમાં કેદ કરીને ફરીથી લઈ જવા માંગે છે। તમારું અહીંયા આવવાનું કારણ આ જંગલની દેવીને બચાવવાનું નિમિત્ત બનીને આવ્યા છો તમે। હું વીર પુરોહિત, આપણા જંગલનો નવો રક્ષક। તો મિત્રો 14 તારીખના રોજ આ ફિલ્મ આવી રહી છે। મિત્રો વાત કરીએ તો વીએફએક્સ સરસ યુઝ થયા છે। સ્ટોરી લાઇન છે, એક ડાંગ જિલ્લાનું ગામ છે, જે એક શ્રાપિત ગામ છે, જે ઋષિમુનિ હોય છે, જે બધાના નિવારણ કરે છે રોગનું, અને ત્યાં એકથી એક રોગી હોય છે। ત્યાં એક પોલીસ ઓફિસર આવે છે શહેરથી, જેનું કનેક્શન છે આ ગામ સાથે। તો આવી સ્ટોરી છે, જે આવી સ્ટોરી આપણે સાઉથમાં પહેલાં જોઈ ચૂક્યા છીએ। તો મિત્રો ટ્રેલર બહુ સરસ છે, તો આપણે ટ્રાય કરીશું કે થિયેટરમાં જઈને આ મૂવી જોઈ શકીએ। તો ચલો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય શ્રી રામ।